ઉનાળાની 33 ડિગ્રી તાપમાનને પગલે શહેરના માર્ગો સુમસામ બની રહ્યા છે, ત્યારે ઉમેદવારો પણ સવારે સાંજે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ઉમેદવારી પત્ર ભર્યા બાદ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ આદિવાસી વિસ્તારમાં આવેલ પાંદુરી માતાજીના દર્શન કરી ચૂંટણી પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે। ત્યારે ભરૂચ જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમી અને 43 ડિગ્રી તાપમાનના પગલે ઉમેદવારો પણ બપોરના 1 થી 4 વાગ્યા દરમિયાન ચૂંટણી પ્રચારમાં વિરામ લેતા હોય, ત્યારે ભરૂચ શહેરમાં તો લોકસભાની ચૂંટણીનો માહોલ જામવાનું નામ જ લેતી નથી। ત્રણેય ઉમેદવારો ટ્રાઇબલ વિસ્તારમાંથી આવતા હોવાથી સ્થાનિક લોકોના મતની આશાઓ વ્યક્ત કરી માત્ર ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો છે। ત્યારે ભરૂચ શહેરમાં ચૂંટણીનો પ્રચાર પ્રસાર ક્યારે? હાલ તો ઉનાળાની આકરી ગરમીને લઈ ભરૂચવાસીઓ બહાર જ નીકળવાનું ટાળી રહ્યા છે। ઉનાળાની કાળઝાળ ગરમીને લઈને હાલમાં તમે જો ત્રણેય ઉમેદવારો પોતાનો પ્રચાર કઈ રીતે કરશે। ભરૂચ શહેરમાં 43 ડિગ્રી તાપમાનને કારણે આજે ભરૂચવાસીઓ પોતાના ઘરમાં પૂરાઈ રહેવાનું પસંદ કરતા હોય છે, એસીની અંદર બેસવાનું પસંદ કરતા હોય છે। ત્યારે ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર કઈ રીતે કરવો, પોતાની સુરક્ષા રાખશે કે પછી પક્ષને જીતાડવા માટે તનતોડ મહેનત કરી ભર ઉનાળે પણ પ્રચાર માટે બહાર નીકળશે। ત્યારે હવે જોવું એ રહ્યું કે ઉમેદવારો ભર ઉનાળે પણ પ્રચાર કરે છે કે પછી સમગ્ર પ્રચાર દિવસે એટલે કે વહેલી સવારે કે મોડી રાત્રિએ એટલે ઠંડા પોળે આ લોકો કરે છે। ત્યારે હવે હાલમાં ભરૂચ શહેરમાં આટલી ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઉમેદવારો ક્યારે પ્રચાર શરૂ કરે છે તે જોઈ રહ્યું। કેમેરામેન રાકેશ ચોમલ સાથે દિનેશ મકવાણા, સમાચાર ઇન ભરૂચ।